જાગજે રે જીવ જાગવાની વેળા, જુદા નથી હરી છે તારી ભેળા. પરમાત્મા આપણી ભેળો વસેલો છે, એને કહે ખોરવાનો. 83,99,999 મૂર્તિ બનાવી. પછી એને એમ થયું કે આ બધું બનાવ્યું ખરું વિઠ્ઠલ મહારાજ, તોય એનું મન ના માન્યું. એનું મન ના માન્યું અને ના માન્યું એટલે આ એક મૂર્તિ બનાવી છેલ્લી. અને કહે ને કે આ છેલ્લી ઘડી. કઈ ઘડી? આ ઘડિયાળ વાળી નહીં, આ બનાવી એ છેલ્લી ઘડી. બધું બનાવી 83,99,999 84 લાખમાં આ છેલ્લામાં છેલ્લી બનાવી. એને આ છેલ્લી ઘડી. અને આને બનાયા પછી આનું મન હરખાયું. હાશ કે છે હવે મારું મન મને એવું થયું. પણ આને બનાયા પછી પાછો હલવાયો ભગવાન કે આ એક મૂર્તિ એવી બનાવી છે કે હું ગમે તો છૂપો રહીશ તો આવો મને ખોરી કાઢશે. અને ખોરી કાઢશે ફરી મારી કને જ બધો કામ કરાવશે. નાના જગતના લોકોએ 33 કરોડ દેવતાઓનો કેવો ઉપયોગ કર્યો છે. કોઈ કહે છે મને તાવ ચડ્યો અને માં મટી જાય તો સારું. તાવ મટાડવા માને બોલાવે છે. કોઈ કહે છે અમારો છોકરો રાગે નહીં પડતો, આવો જરી 2 નારિયેળ વધારે વધેરીશ. તે પેલા પાછો છોકરો રાગે પડવા આવે. એમનો તો છે નહીં એટલે આપણા વારો જ રાગે પડવા પડે ને. શું કેવું તમારું? આ બધા માણસ બધા દેવતાઓનો ઉપયોગ કરે છે. એટલે ભગવાન હમ વિચાર્યું મારું હારું મારો ઉપયોગ કરશે. આ તો ખેતરમાં પાણી વરાવશે મારી કાંઈ. હે ઘણા ખરા ખેતરમાં પાક હાચોવા હતું 4 આટો મેલીને પછી દીવો કરે. શું કરવા? અધ હાચોવા હતું. બોર્ડર. ખોડિયારે મને કહ્યું મહારાજ મને બોર્ડરમાં બેહાડી કે પેલો આપાને આવી જાય એટલે કે મારે અહીં બેસી રહેવાનું. આવું છે બીજું કશું છે? ઘણા ખરા તકરાર વાળું હતું, તું આગળ કશુંક લાઈન બેહાડી દીધું, આખું કામ માથાકૂટ ના કરે. હવે વિચાર કરો 33 કરોડ દેવતાઓનો ઉપયોગ આવી જ રીતે કરવામાં આવ્યો છે. એટલે ભગવાને વિચાર્યું સાલું હું ગમે તો હંસ આવે મને ખોરી કાઢશે. એટલે ભગવાને કડા અને જુક્તિ કરી એની મહિત બેહી ગયો. આ મૂર્તિ બનાવી એની મહિત બેહી ગયો. મહી બેઠા પછી એને હાશ થઈ કે હવે જો એને ખોરવો હોય તો ખોરે. પોતાની મહી ખોરવા વાળો કોઈ એવો કાબેલ પુરુષ શુરવીર હશે એવો પોતાની મહી ખોરશે, બાકી બધા બહાર જ ખોરશે. અને આખું વિશ્વ હવારમાં ઉઠ્યું તારથી હોજ લગીને બહાર જ ખોરસ. બહાર ખોરસ છે બીજે ખોરસ. અને બહાર ખોરવા વાળાનો આજ દિન સુધી અંત અને છેડો આવ્યો નથી. છેડો એનો આવ્યો છે જેને પોતાની મહી ખોરી લીધા. અને જેને પોતામાં મળી ગયો એને કહે ભટકવાનું રહ્યું, એને કશી માથાકૂટ ના રહી. અને જેને બીજે દેખાયો, મથુરા દેખાય અને 12 મહિને એકવાર મથુરા જવું પડે. રણુજા દેખાય અને 12 મહિને એકવાર રણુજા જવું પડે. દ્વારકામાં દેખાય અને એકવાર દ્વારકા જવું પડે. જવું પડે કે ના જવું પડે? 33 કરોડ દેવતાએ કોઈ સોમવાર નક્કી કર્યો, કોઈ મંગળવાર લીધો, કોઈ બુધવાર લીધો, કોઈ ગુરુવાર લીધો, કોઈ શુક્રવાર લીધો, કોઈ શનિવાર લીધો, કોઈ રવિવારે લીધો. લીધા ને? હા, બધાએ વાર લઈ લીધા.
ધર્મની અંદર પણ તમે જુઓ, કોઈ સૂર્ય લઈ લીધો, કોઈ ચંદ્ર લઈ લીધો ને, ત્યાં કોઈ પેલો તારોય લીધો. કોઈ સૂર્યને પૂજે છે, કોઈ ચંદ્રને પૂજે છે, ત્યાં કોઈ પેલા તારાને પૂજે છે ને કે નહીં પૂજતા? મુસલમાનો પેલા ચોદાને જોવે, ખ્રિસ્તી લોકો પેલા તારાને જોવે ને, એ તારાને મોને, પેલા ચંદ્રને મોને. હિન્દુઓ સૂર્યને મોને, એ સૂર્યને પગે લાગે, સૂર્ય પૂજે, પેલા તારો પૂજે અને પેલા ચંદ્ર ને મોને. હમણાં આવી વેચી લીધું પાછું. અને જેવું જેવું જેને જેને નક્કી કર્યું એવી રીતે આ ચાલી રહ્યું છે, ચાલે છે ને. પણ જેને પોતાની મય ખોજ કરી લીધી, એને શાંતિ થઈ, એને હાશ થઈ, એને કહે ભટકવાનું મટી ગયું ને. કાશી મથુરા ને ગોમતીમાં ખોડ્યા, ગંગા ગોદાવરીના નીર ઘણા નાયા. આ નદીઓની અંદર તાકાત પડી છે તમને. તમે નાહવા પડો એટલે આ શરીરનો મેલ જે ઉપર ઉપર હોય એ ધોવાઈ જાય. મહિનો મેલ નદીની તાકાત નથી ધોઈ શકે. મહી જાય તારે ને. આ માણસ પાછો બહુ હોશિયાર, મહી નાહવા પડે ત્યાં નાહકોર હોત દબાઈ દે, મહી ના જવા દે. દબાઈને પડે છે ને. એટલે મેં કહા કે મહારાજ પાણી પી જવાય, આ તો ત્યાં પી જવાય સારું, મહીવારો મેલ ધોવાય, પણ ના જવા દે. આ તો આલી મુવાલી છે, તમે સમજો છો, બહુ હોશિયાર. મને મહી ઉતરવા દેવું જ નહીં. મહેમાન રસ્તા મળ્યા હોય તે નહીં કે લેહાડો ને તા ઘેર નહીં આવું, એમ કે નહીં આડો પડ હેડ. પહેલો શબ્દ એવો બોલતા નહીં આવું ઘેર. હા, રાત રોકાવાના હોય તોય કે છે આજ તો રાત રોકાશો ને, પૂછે હજુ. આ બધા વ્યવહાર આપણા છે. એટલે આ જગત ની અંદર એ નદીઓની તાકાત છે, મહિનો મેલ ધોઈ નાખે, પણ આ મહી ઉતરવા દેતો ને. સદગુરુ ઉપરનો મેલ ધોવે અને મહિલોય મેલ ધોવે. સદગુરુ એટલે કરવાના, એમની પાસે એટલે જવાનું. બહારના 33 કરોડ દેવતાઓ પણ ઉપર ઉપર તમારું કલ્યાણ કરે, મહીથી કલ્યાણ ના કરે. હા, પીપા નામના ભગત થઈ ગયો. પીપો ભગત જેને કહેવાય, પોતાની વીઘુ જમીન હતી, એ વીઘુ જમીન ની અંદર 33 કરોડ દેવતાઓનો ડેરો બાંધેલો, કોઈ દેવતા બાકી નહીં. હવામાં ઉઠે ત્યાંથી દેવા કરવાનું ચાલુ કરે, બપોર 12 વાગે પૂર જ કરે, દીવા હરગા હર, કોઈ દેવ બાકી નહીં. દીવા કરતે 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 એકદાર નારદ ફરતા 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 પીપા ભગત ને ઘેરાયા. પીપા ભગત ની આ ભક્તિ જોઈ નારદે કહ્યું કે પીપા શું કરું છું? કે 33 કરોડ દેવતાઓની ભક્તિ કરું છું, તેમની સેવા કરું છું, તેમની પૂજા કરું છું. તો કે આટલી બધી સરસ ભક્તિ કરું છું, તારું કહ્યું ના મોને? મોને ને કે છે ના, કેમ મોને કે ના મોને? પછી આ એમના દીવા કરવાના અર્થ શું વળી કે? અને મારું ધાર્યું કામ કરે છે કે કેટલાય કહેશે કે મારું ધાર્યું કામ થાય. વાત સાચી છે ને, કરે ના કેમ કરે? થવું જ જોઈએ. અમારું ધાર્યું કામ થાય છે. મેં કહ્યું સારું કહેવાય. નારદ કે છે જો તારું ધાર્યું કામ કરતો હોય તો ક્યાંય અમને એક દાડો તારું જેટલી આવરદા છે એ આવરદાની માં એકાદ દાડો વધારી આલે એવું કે. પીપો કે નાચમ વગાડે વધારે એક દાડામાં શું ખાટું મારું થઈ જાય કે બૂમ પાડી કે આવો બધા બહાર બધો. નારદ હોદ ઉભા હતા અને પીપા ભગતે કહ્યું હોબરો છો બધા, ઘણા વખતથી તમારી સેવા કરું છું, ઘણા વખતથી આ બધું દેવા કરું છું, જેટલા ડબ્બા બારી મેલ્યા, મારી જેટલી આવરદા છે એનીમાં એક દાડો મને વધારી આલો કે છે.
33 કરોડ દેવતાઓ હાથ જોડીને કહી દીધું આ વધારવાનું કામ અમારું નહીં, એ જેટલું છે એટલું જ તારું રહેશે. શું બોલો છો તા કે હા એ અમારું કામ નહીં. 33 કરોડ દેવતાઓ પાસેથી પીપો ભગત નારદ પાસે જઈને કહે છે એ તો વધારી આલો ના કહે છે કે આપણે કશો વાંધો નહીં, ના વધારી આલો, એક ઓછું કરી નાખો. આપણે એક દાડો ઓછો થઈ જશે ખાટું મારું થઈ જવાનું હતા કે ના ના પાણી બૂમ લે આ બહાર આવો બધા બહાર બોલો 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 બોલો. તમારા અહીં વધારો તો નહીં થાય ને કે ના સારું ઘટાડો કરી દો, અમારો ઘટાડો કરી દો, એકાદ દાડામાં આપણે ખાટું મારું થવાનું નથી. તોય બે હાથ જોડીને કહી દીધું પીપા આ વધઘટ કરવાનું કામ અમારું નહીં, તા કામ કોનું કે એ કોમ ભગવાનનું છે, એની પાસે જા. પીપો નારદ ભગવાન નારદ મુનિ પાસે પાછો ના ગયો, સીધો વારી જોડીને પાવડે માર્યો પાવડો. બધુંય કામ કરો તમે આટલું કામ ના કરો, એક તમારા અહીં વધારો ના થાય, એક દાડો બરો વધારો ના થાય, ઘટાડો ના થાય, આટલું ના થાય પછી તમને આટલું કામ જો પેલો કરી શકતો હોય તો બધું કામ એવો કરતો જશે ને. વારી જોડીને હેઠું ગયો તો ડાયરેક્ટ તઈ જઈને કહ્યું મારો વધારો કરી આલો કાં તો મારો ઘટાડો કરી આલો. ભગવાને કહ્યું વધારા ઘટાડવાની વાત જ કઈ છે અહીં કે તને અમર બનાવી દઉં, નહીં જન્મવાનું નહીં મરવાનું નહીં, તો હારામ હારું કે બેસ. અને બનાવી દીધો. બનાવ્યો કે ના બનાવ્યો? આવું કોમ જે જગ્યાએ છે તે જગ્યાએ આ જીવન અર્પણ કરી દીધા છે.